તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં અને શ્રીજી બાવામાં કોઈ ભેદ નથી. એહી તેહી તેહી એહી ના કછું સંદેહ. બલકે વલ્લભે તો કહ્યું હતું કે આપે બધાની સેવા લેવી છે તો આપના ત્યાં ધજા, પણ અમારા ઘરે નહીં. વલ્લભ કુળના ઘરે ક્યાંય ધજાજી નહીં, ત્યાં ગૃહ સેવા. જો ગુરુ ઘરે બધાય મનોરથ કરાવાય, કારણ કે ગુરુ ઘરે આપણે પહેલું બ્રહ્મ સંબંધ લીધું ત્યારે ઓળખાણ કયા ઠાકોરજી હારે થઈ? ગુરુના ઠાકોરજી સાથે. એટલે એ પ્રભુ અને આપણા પ્રભુમાં ભેદ નથી. કાલિંદી સ્વગુરુ ગિરી ગુરુ વિભુન, ગુરુના ઠાકોરજી સ્વયં પ્રભુ ચસ્મરેત. અને આપણા ઘરે આપણા આ બધું હરિરાયજીનું બનાવેલું છે. આપણને આમ અમે નાના હતા ને તો કાંઈ વાત હોય ને તો સમજાય નહીં ને, એટલે બા અમને કે સેંથીએ સેંથીએ પૂર્યું તું તોય ભૂલી ગઈ. તો ત્યારે ખબર નહોતી પડતી કે સેંથીએ સેંથીએ પૂર્યું એટલે હું. તને સમજાવી સમજાવીને કીધું તું. મોટી શાક માર્કેટ છે ને એ અમારા ઘરથી સાયકલ લઈને જાય તો 5-7 મિનિટ થાય, અને હાલીને જાય તો 15 મિનિટ. કારણ કે આપણે નાના હોય એટલે દોડતા દોડતા, પણ શાક લેતા ન આવડે, વીણતા ન આવડે, ભાવ કરાવતા ન આવડે. એટલે એમ કે મને ડબલમાં લઈ જા. અને નાના હોય ને તો સાયકલ હલાવી બહુ ગમે. બધા કે બેબી સાયકલ હલાવ ને તો તારી હાઈટ વધે. એટલી હલાવી મારી જેટલી દુનિયામાં કોઈ નહીં હલાવી હોય. હરામ બરોબર 1 ઇંચ વધી હોય તો એ તો પ્રભુએ જેવી મને બનાવી એવી બનાવી. પછી ત્યાં જઈએ ને એટલે ત્યારે તાળું ન મારતા હોઈએ. હા, મેં દુકાન હોય ને એને કહી દે, કાકા આ સાયકલ અહીંયા પડી. એ કે હા બેટા જા જા જા. એટલે બાને ભેગા જાય. એટલે બા શું કરે, બધું જોખાવતા જાય, પૈસા દેતા જાય, ને પછી એમ કે તું આ બધું ભરાવી ના આવ. હવે આપણે રમવાની ઉતાવળ બળોતરા, તો એણે જે પછી વટાણા ને બધું લીધું એમાં એક આપણે ભૂલી ગયા હોય. એટલે હવે એને પૈસા કેટલા ના આપ્યા હોય, બધી વસ્તુ લીધા હોય. એટલે ઘરે જાય કે આ વટાણા તો નથી, આમાં બોતડી શેર લીધા હતા. મારી બા કોઈ દી 500 ગ્રામ બોલે જ ને. જા પાછી. હવે એક તો રમવાનું મોડું થતું હોય, ડબલમાં લઈ ગયા હોય, પણ તેવડ છે ના પાડવાની. ઓલાને ત્યાં છે પણ બટા હું હજી તાર થેટ. અને પેલા લોકો છે ને વફાદાર હતા, ઓનેસ્ટ હતા, પ્રામાણિક. એ આપણા વટાણા જુદા જ હોય, એને ભેગા ન કર નાખ્યા હોય. અત્યારે તો જાય કે ના ભાઈ ના, અહીંયા કોઈ પતી ગયું. આ તો 50 વર્ષ પહેલાંની વાત છે. અને પ્લાસ્ટિકની કાંઈ પહેલાં નહોતી, થેલી જ આપે કપડાને. ત્યાં જઈએ એટલે દે એટલે ફટાફટ. પછી જામફળ વેચતા હોય ને, મારા દીકરાએ તડકાને ધક્કો ખાધો, લે જામફળ લઈ જા, જામફળ ખાજે. એક તો આપણા વટાણા એક બાજુ રાખ્યા હોય ને પાછા જામફળ એ દે આપણને. ઘરે આવીને થેલી આમ નાખી ત્યારે પછી તને સેંથીએ સેંથીએ પૂર્યું તું કે તું આ બધું, તોય તે ભૂલ કરી. સેથી એટલે તને ચોક્કસ આ જે પાડે ને પાંથી એને કાઠિયાવાડમાં સેથી કહેવાય. રવિવાર સવાર માથું ધોઈ દે અને બપોરે બેઠા બેઠા ઘસીને તેલ નાખે અને સેથીએ સેથીએ પૂરે. એટલે ત્યારે વાળ ઉતરતાય નહોતા, ટાલ પડતી નહોતી અને ધોળા થતા નહોતા. હવે સેથીએ સેથીએ બંધ થઈ ગયું. તમને બધાને ખબર છે હવે શું થાય છે મારા વાલા. તો કહેવાનો આશય એ છે, પ્રભુ તમને જેટલું આપે એ કે છે મારા સહિત ભોગવ. પણ આપણે પછી નોકર રાખી લઈએ. ઠાકોરજી ક્યાંય ખોટું અપાઈ ગયું પછી મીંડું બાદ કરતા વાર લાગે
નહીં. બોલો વલ્લભાધીશ કી. ભાગવત ભગવાન કી. જીજીને દંડવત પ્રણામ. દસમ સ્કંદ. નારદજીએ જે પ્રેમના લક્ષણ બતાવ્યા, નારદ ભક્તિ સૂત્રમાં, હવે એમાં આગળ શ્રી મહાપ્રભુજીએ પ્રેમનો માપદંડ આપ્યો. તેમણે પૂછ્યું, તમને ઈશ્વરમાં પ્રેમ જાગ્યો તેની ખાતરી છે? તમને ઈશ્વરમાં પ્રેમ જાગ્યો છે એની ખાતરી છે? સ્નેહાદ રાગ વિનાશ શ્યાદાસ કત્યાસ્યાદ ગૃહારુચિ. જે પરમાત્માનું તમે ચિંતન કરો છો, જે પરમાત્માના ચરણ કમળોમાં તમે સમર્પિત થઈ ગયા છો, એ સિવાયના સર્વ પદાર્થમાંથી જ્યારે તમારું મન સંપૂર્ણ રીતે હટી જાય, ત્યારે સમજવું કે તમને ભગવાનમાં સાચો પ્રેમ થયો છે. આ બધામાંથી મન હટે નથી હટતું. તમે સમર્પિત થઈ ગયા, સમર્પણ કર્યું. તમે પ્રભુને કીધું કે આ બધુંય તારું. પેલા નાનપણમાં લગ્ન કરતા ને પછી આણું કરતા, પછી આણામ બધું આપે. આટલી સાડી ને આટલા દાગીના ને આટલા આ કબાટ ને પેલા તો ઘવડી ને પછી ઓલા શ્રીફળ ને બધું મોતીના એવા સરસ ભરતા. અમને તો બધું શીખવાડ્યું હતું. હવે આપણને આપી દે ને પછી દીકરીને જે આપ્યો એ કોઈ દી પાછું લેવાય જ નહીં. તો આપણે ઠાકોરજીને બધું સમર્પણ કરી દીધું. ઠાકોરજી કે વાહ, જા તારા ઉપર પ્રસન્ન, તે મને સમર્પણ કર્યું ને એ બધું તારું, પણ મારા સહિત તારું. આપણે કંઈ નહીં, તમારા વિના બધુંમાં બ્રહ્મ સંબંધ લઈને સમર્પણ કરીએ છીએ. પછી રોજ આપણે સમર્પણ કરવાનું હોય. તો પુશ ન કરાવવું હોય તો કોને સમર્પણ કરો? તો પ્રભુ આપણને ભૂલી જાય કે આ તો તે દી એકવાર ખાલી ઉલ્લુ બનાવી ગઈ, હવે આને મારે કાંઈ સંબંધ જ નહીં. પછી લીલામ જાય ત્યારે હામું જુએ મારવાલા? ન જુએ. તો જો સમર્પિત થઈ ગયા છે, બધું પ્રભુનું છે, તો પ્રભુ સહિત માણો ને આનંદ આવશો મારવાલા. તમે પ્રભુ સહિત માણશો ને બહુ આનંદ આવે. આજે સવારે આપણને એમ થાય શાક શેનું કરવું છે? પ્રભુનો હોય શું કહીએ? તમને ભાવે એ તમે કરો, પણ અમને રીંગણાનો ઓળો કરી દેજો. પણ પ્રભુ ઘરમાં પધાર્યા. ઠાકોરજીમાં શિયાળામાં તો રીંગણાનો ઓળો કરવાનો જ છે. બીજું ઠાકોરજીને ભાવે. જો ભાષા વસ્તુ એની એ જ છે, બનાવીએ છીએ બધું એનું એ છે, વસ્તુ એની એ, જગ્યા એની એ, સાધન સામગ્રી એની એ, વ્યક્તિ એની એ, ખાલી શબ્દો ફરે છે. મને પેલા બધા સખરી ધરવાનું કહેતા ને એટલે ઘરે આવીને મનમાં કહું, આ લોકોને આપણે હાયા કરાય, બાકી કાંઈ ધરાય નહીં. મારે પછી નોકરીએ જવું, છોકરાને હાચું કે કામવાળા ન હોય કામ કરવા. પણ આણે શું લીલા કરી કે 2 મહિના મિસરી માંડ આરોગ્ય પ્રભુ. તો ઠાકોરજી ઘરમાં પધારે છે, પછી તમારે તમારું કાંઈ કરો એ બધું ધ્યાન રાખે તમારે, પણ તમારું કાંઈ ધ્યાન જ ન રાખવાનું હોય. આપણે લગ્ન કરીને જાય પછી આપણો વર આપણને આપણે ઘડી કહી એ મારા ભાગના ઘઉં ભરજો, મારા ભાગનું બધું ઘી ને બધું. ઓલાને 2 ખેંચી લેવાનું મન થાય. ભાઈ તું આવીને નક્કી થયું ત્યારથી જ બધું અહીંયા ઘર તારું જ છે. પછી હવે આપણું ઘર, આપણે કોઈને એડ્રેસ આગલા દિવસ સુધી મા બાપનું હોય. સવાર પડે સાસરે આવીએ ને બેનપણી મળવા આવે, લે આપણે 2 એક ગામમાં, તાર ઘરનું એડ્રેસ બોલ ને. તો આપણે પછી પિયરનું દઈ સાસરાનું.
તો ઘર આપણું થઈ ગયું, વર આપણો, તો બધી વસ્તુ આપણી કે નહીં? તો આપણે ઠાકોરજીને બધું સમર્પણ કર્યું, ઠાકોરજી કે બધું તારું, પણ મારા સહિત. આપણે વરને કહી દે કે તમે નહીં, આ બધું મારું, તમે હવે ઘરમાં નીકળો. હાલે મારું વાલા? ન હાલે. તો એકવાર સમર્પણ કરી દીધું, પછી છોડો ને બધું, એના પર એકવાર વિશ્વાસ તો મૂકી જુઓ. મને એક ઓલા ડાયરાની એક વાત યાદ આવી. એક દીકરી હતી ને, એને બધું આવું આણું આપ્યું, એટલે એના પિયરના વાસણ હતા ને, એમાં એને બાપાનું નામ નહોતું લખ્યું, એનું નામ લેવું. એટલે એને સાસુ એક દી કે, હો બેટા, બધે કે ગાણામાં જેટલા વાસણ હોય ને એમાં બાપનું નામ હોય, આ તમારામાં કાં તમારું? એ કે ના બા, એમ. એ કે ના બટા, કાંઈક કારણ હશે. એ કે બા સાચું કારણ કહું? એ કે મને જે વાસણ આપ્યા હોય ને એમાં મારા બાપાનું નામ હોય ને, રોજ ઘસાય ને તો મારા બાપાનું નામ ઘસાઈ જાય. મારે બાપાનું નામ ઘસાય ને એવું નથી કરવું. મારા બાપાનું નામ કાયમ ઉજળું રહે, મારું નામ ભલે ઘસાય. આ દીકરી અમસ્તી દીકરી, કાળજાનો ટુકડો નથી કયો મારા વાલા. એ સિવાયના સર્વ પદાર્થમાંથી જ્યારે તમારું મન સંપૂર્ણ રીતે હટી જાય ત્યારે સમજવું તેમને ભગવાનમાં સાચો પ્રેમ થયો છે. મનનો સ્વભાવ છે કે જેનામાં તે આસક્ત થાય એને છોડીને બીજે જાય નહીં. આજે કાનુડો ગમી જાય ને પછી બીજા ગમે એટલા ભગવાન બતાવે ને, છોકરા જો આવે ને 50, એમાં આપણને જે ઓલો પેલો ગમી ગયો હોય ને પછી આપણે એ 49 સામું જોવાનું મન ન થાય. એમ અહીંયા કહે છે કે જેનામાં એકવાર મન આસક્ત થયું ને એને છોડીને ક્યાંય બીજે જાય નહીં. કવિ કાલિદાસની શકુંતલાને યાદ કરો. તે કણવ ઋષિના આશ્રમની પર્ણકુટીમાં બેઠી હતી. ત્યાં દુર્વાસા મુનિ પધાર્યા. તેમની સાથે બીજા ઋષિઓ છે. તેઓ દુર્વાસા મુનિનું જય જયકાર કરે છે. છતાં શકુંતલાનું મન તે તરફ નથી જતું. કેમ? એનું તો પ્રિયતમમાં છે, એને એના ભરતમાં એમાં જ એને એ જ બધું યાદ આવે છે. તો દુર્વાસા મુનિ આવ્યા એ ખબર નથી, જય જયકાર બોલ્યો એ ખબર નથી. બધા પસાર થાય છે કારણ કે ચિત્ત શેમાં છે. ઓલો એક આશિક એની માસુકાન મળવા જતો હતો ને રસ્તામાં કોઈ નમાજ પડતો હતો, ઠેકીને વયો ગયો. ઓલા દાંત ચડ્યું, નમાજ પડું છું ને. એ કે હમણાં આવે ને, આ બીજો રસ્તો છે જ નહીં. ઓલો પાછો આવ્યો, મળીને આવ્યો હતો એટલે ચાલ ધીમી હતી, ઓલી મળવાની ઉતાવળ હતી ને એટલે ભાન નહોતું જવાનું. ઓલો કે અહીંયા આવ, હું નમાજ પડતો હતો ને તું હું દોડો જતો મને ઠેકીને. કે સાંભળો, હું મારી પ્રેમિકાને મળવા જતો હતો તોય મારું ચિત્ત નીચે નહોતું કે કોણ છે. તો તમે ખુદાને યાદ કરતા હતા તોય તમારું ધ્યાન નહોતું, હું તમને ઠેકી ગયો. એમ આપણું ચિત્ત એકવાર પરોવાઈ જાય ને, અહીંયા શકુંતલાને પણ એવું જ છે. કારણ કે એનું મન તો એના પ્રિયતમ દુષ્યંત, ભરતને દુષ્યંતમાં, જો નામમાં ઘણીવાર ભૂલ થાય, દુષ્યંતમાં ખોવાઈ ગયું. આવી જ રીતે આપણું મન પણ પરમાત્મામાં ખોવાઈ જાય, ઊંડું ઉતરી જાય ત્યારે અનાયાસે જેમાં ચિત્તનો નિરોધ થાય છે એમ કહી શકાય. પ્રેમ સિંધુ મેં ડૂબા કોઈ ઉતરાતા હમને નહીં દેખાય. પ્રેમ સિંધુમાં બધા ડૂબી જ જાય છે, એમાંથી પાછું કોઈ આવતું હોય એવું અમે જોઈને. પ્રેમ ગલી હતી સાંકરી, તામે દો ન સમાય. એમાં આપણે ઓલા ગયા હતા સાંકળી ખોર, 2 જણા જ આવજા કરી શકે, ત્રીજું જાતું હતું. તો પ્રેમ સિંધુ મેં ડૂબા કોઈ ઉતરાતા હમને નહીં દેખા. બોલો વલ્લભા વ્રજ વિહાર. અત્યારે આપણે વૃંદાવનમાં નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ, વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં તો લીલી પરિક્રમાની જ વાતો. કોઈને કોઈ આમ સરસ અમુક પ્રશ્નો એવા સરસ આમ હૃદય આપણું રાજી થાય
મન પ્રફુલ્લિત થાય એવું થાય. એ કહેલા બેન 34 દિવસ પછી આપણે ગોકુળમાં અઠવાડિયું રોકાવું હોય તો રોકાવાય, મહિનોય રોકાવાય. એ કે જ્યારે હોય ત્યારે આપણે બધા ધોળમાં ગાઈએ છીએ ને, કે અમે તો પહેલી જ વાર, હજી અમે વ્રત જોયું નથી. ગોકુળમાં આપજો વાસ, તો અઠવાડિયું રોકાવાય. મેં કીધું મહિનોય રોકાવાય. મને કે તમે રોકાવાના? મેં તો મહારાણીમાં દીકરીને આગ્રહ કરે તો અમે રોકાઈએ. એ કે સાચું કહો ને તો એ પ્રમાણે ટિકિટ કરાવીએ. મેં તો મારા વાલા, વ્રજમાંથી આવવું મને તમને કોઈ ન ગમે, પણ તમને ખાનગી વાત કહી દો, 34 દિવસ થાય ને એટલે બધાય તમે તૈયાર થઈ જશો. અહીંયા આવ્યા પછી બહુ યાદ કરશો, પણ એ તૈયાર થઈ જશો. જો પછી તૈયાર ન થાવ તો આપણે સાથે જ છીએ. એટલે હમણાં તો તમે જુઓ ફોન એવા સરસ આવે ને, એવી બધી વાતો ને, પાછું આ 9મી ફેબ્રુઆરીએ જવાનું, એટલે ઘણા એમ કે ત્યારે અમે વેકેશનમાં આવીએ છીએ તો અઠવાડિયું અવાય. મેં તો 2 દી અવાય ને 4 દી અવાય ને 8 દી અવાય. તમને વ્રજમાં વ્રજવાસી તરીકે જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ અવાય. તો વૃંદાવન, હમણાં આપણે ક્યાં છીએ? વૃંદાવનમાં. કાલે આપણે ભટ્ટરોડ બ્રાહ્મણો પાસે યજ્ઞ કરતા હતા ને ઠાકોરજીએ સખાઓને મોકલાઈ કે જાઓ ભૂખ લાગી લઈએ. ના પાડી. જે બહુ ક્રિયા ઓલામાં માનતા હોય ને સાધનમાં, એ ઠાકોરજીને ન ઓળખી શકે. અને બ્રાહ્મણ સ્ત્રીઓ તો એવા વખાણા સાંભળાતા ને કે હે પ્રભુએ મંગાવ્યું, જે તૈયાર હતું લઈને દોડી. પ્રભુએ પાછી મોકલી કે જાઓ. એટલે લખ્યું છે કે એણે બધું આપી દીધું, એટલે ચોબણો થઈને આનંદથી રહે છે મથુરામાં. અને ચોબાઓ બિચારા ફરે, આપ્યું હોત તો એને ફરવું પડત નહીં. આ છે ભટ્ટરોડ, એટલે કે ભોજન ટીલો. હવે આવ્યું અક્રૂર ઘાટ. ગામ અક્રૂર ગામ છે. વ્રજમાંથી શ્રી કૃષ્ણ શ્રી બલરામજીને પધરાવી જતા અક્રૂરજીને અહીં શ્રી યમુનાજીના ધરામાં શેષશાહી રૂપે 12 શક્તિઓથી સેવાતા ભગવાને દર્શન દીધેલા. અક્રૂરે સ્તુતિ કરેલી. રથ પરના પ્રભુને શેષ પર જોતા આશ્ચર્ય. અક્રૂરજી અંદર ગયા ધરામાં તોય ઠાકોરજી, અને બહાર જોયું તોય ઠાકોરજી. સમજી ગયા કે આ પ્રભુની લીલા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પ્રભુમાં શું અદ્ભુત ન હોય. અહીં શ્રી અક્રૂર વિહારીજીના તથા ગોપીનાથજીનું મંદિર છે.